રાજગાદી આવશે ને આવી ગઈ તમારા ઘરે આજ તમારા બરકત में खान में रूप में ધૂણી રહ્યો છે ભૂવો. ભૂવાની પાસે બેઠા છે છોટાઉદેપુર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા. સુખરામ રાઠવા ભૂવાને પૂછી રહ્યા છે રાજગાદીનો સવાલ. સુખરામ રાઠવાએ ભૂવાને પહેલો સવાલ એ કર્યો કે રાજગાદીનું કેવું છે. જવાબમાં ભૂવો કહી રહ્યો છે કે રાજગાદી તમારી બરાબર છે. જોકે સુખરામ રાઠવાને મનથી સંતોષ ન થયો એટલે બીજો સવાલ એ કર્યો કે રાજગાદી તો આવશે ને. જવાબમાં ભૂવો કહે છે કે રાજગાદી તમારી ઘરે આવી ગઈ. રાજગાદી આવશે ને આવી ગઈ તમારા ઘરે આજ તમારા બરકત में खान में ગઈકાલે ચૂંટણીનું પરિણામ આવ્યું જેમાં ભૂવાની વાત ખોટી પડી. સુખરામ રાઠવા ભાજપના જશુ રાઠવા સામે હારી ગયા. એવામાં સુખરામ રાઠવા જ્યારે જશુ રાઠવાને જીત બદલ અભિનંદન પાઠવવા ગયા તો જશુ રાઠવાએ ભૂવા અને રાજગાદી વિશે પૂછી ટોણું પણ માર્યું. જશુ રાઠવાના મતે સુખરામ રાઠવા આટલા પીઢ નેતા છે તેમ છતાં સમાજને અંધશ્રદ્ધાના માર્ગે દોરે છે. તો મને એવું લાગે છે કે સુખરામભાઈ 1985થી ધારાસભ્ય તરીકે આ વિસ્તારની સેવા કરતા ગુજરાત વિરોધ પક્ષના નેતા રહ્યા. તો એમણે 21મી સદીની વાત નહીં કરી પણ આ આદિવાસીઓને 18મી સદીમાં જ રાખવાના પ્રયત્નો એમના હતા. તો ખરેખર આ નેતાને આ શોભતું નથી એવું મને પોતાને લાગે છે.